हाको हाको ए हाको हाको रतन भाई हाड घुघराया जगत के से हाको हाको रतन भाई हाड घुघराया जगत के से ये गम के से गम के से गम के से हाको हाको ए हाको हाको रतन भाई हाड घुघराया जगत के से हाको हाको रतन भाई हाड घुघरा जगत के से ये तारी बेली लूटाय रण मोए घुघराया जगत के से तारी बेली लूटाय रण मोए घुघराया जगत के से ये गम के से गम के से गम के से हाको हाको ए हाको हाको रतन भैया रे घुघराया जगत के से हाको हाको रतन भैया रे घुघरा जगत के से मारे गाऊ सिंगल गद को घुघराया जगत के से मारे गाऊ सिंगल गद को घुघराया जगत के से हाको हाको ए रतन भैया रे घुघराया जगत के से हो हाको हाको ए रतन भैया रे घुघराया जगत के से हाको हाको रतन भैया रे घुघराया जगत के से ए हाको हाको ए रतन भैया रे घुघराया जगत के से हाको हाको रतन भैया रे घुघराया जगत के से हाको हाको रतन भैया रे घुघराया जगत के से ये गम के से गम के से गम के से ए हाको हाको रतन भैया रे घुघराया जगत के से हाको हाको रतन भैया रे घुघराया जगत के से हेलो कोटे मोरकड़ों की रात रे कोटे मोरकड़ों की रात बोली वादल चमकी ए अपनो मारा दाने दानो ना जहां भजो ए तेरी रावी जछाड़ी जन जन साहिबी हो जन देव बंगलो मोए बैठो रंगलो जन देवी साहिबी जन देवी रतनो जन देवी दीक्षा जन देवी मारुति जन देवी फंदी जन देवी दीक्षा जन देव खटालो जन देव ट्रैक्टर जन देवी मारुति जन देव बंगलो जन देवा रुपया एवो एनो ठासे जन देवी साहिबी जन देव बंगलो जन देवा रुपया एवो एनो ठासे बोतलो भीमा
गोमा तू झाड़ गोमा कण भाई गोमा तू झाड़ गोमा कण भाई गोमा हम सिलाई गोमा मारुतिनी दौड़ा दौड़ी मारा जेवा पग हारी जाय से कहे तो रामदास जीवतनी माया से जीवतनी मौज से जीवतनो सरकार से जीवतना रुपया से वापसी नाना मोटा घाटनी मजाए से कहे तो रामदास जीवतनी माया से जीवतनी मौज से वापसी नाना मोटा घाटनी मजाए से माटे उड़ी दावन गिरी तू मोरला रे उड़ी दावन गिरी तू मोरला अन तू कण पे चिभरा पर हमारी रुपयावे राज रमे न बोली दे ए तुमर हईरा का तुमरा चलो भाई कशु नहीं मोर पिसांगत काम तो गाला गायु गोवाल गाला रूप रसाला दीन दगाला मोर निवाला मन भाला भाइयों ने बेने जना बेसी जाए कશું થઈ નથી આપણો શાંતિ લેવો શાંતિ થઈ ગયો ચલો બેનો ભાઈઓ શાંતિથી બેસી જાઓ ચલો આજે દારૂ ચાલુ છે ચલો દારૂડિયાઓ બેસી જાઓ હા ભાઈ હજી થોડી શાંતિ જાળવો જેટલી તમારી શાંતિ હશે એટલી જ કાર્યક્રમની મજા હશે એમ ઘડે ઘડે ઉડે તો જવાય નહીં હે મન મોરલા પારકા વનની ડાળી રે બરાય हेम गाड़े गाड़े हे उड़ी तो जवाया नहीं हे मन मोरला कोना झूरे
મન મોરના હે મન મોરના હે મન મોરના. નાનું કાકા એ આમાં શું હોય કે વેવે ને તો વાંધો ન હોય, હા 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 પણ આખો પ્રસંગ જાનૈયા બગાડી દે. હા હા જાનૈયા બગાડી નાખે. હા 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 આમાં કોઈ કશે એવા, ના ના એ તો પણ તે છતાંય આ બધો પંખીડાનો મેળો છે. હા એને રૂડો રાખવો, એને ઉજળો રાખવો. કોઈ કહેતું હોય કે મારું છે, કોઈ કહેતો હોય કે આ તારું છે, તો કોઈનું નથી, તારી કોઈ ગણતરી નથી આ દુનિયાના ચોકના ચોપડાની માલિકો. અને કોઈ એમ સમજતું હોય તો કાલે વયા જઈશું, કોઈને ખબર નથી. હા 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 ભાઈ આજ બાપા. મળ્યા છે, કાલે ક્યાં હશું કોઈને ખબર નહીં હોય. પણ ભીખુ આજ મળ્યા હોય, આજ રાત હોય, આજનું આ જાગરણ હોય. નાનું કાકાએ અમારે કીધું એમ તો આ જાગરણનો સદુપયોગ કરવો જોઈએ તમારે. હા હા પણ ભીખુદાસભાઈ, હા ભગવાને ભેંસને આડી બનાવી, ઓહો ગાયને આડી બનાવી, બધાને આડા હા બનાવ્યા, બધા જાનવરોને આડા બનાવ્યા અને માણસને ઉભો બનાવ્યો. વાહડા જેવો. હા હવે આડા જેને બનાવ્યા છે ને એ બધા સીધા, હા અને જેને સીધો બનાવ્યો છે ને એ ઊંધો હાથ. તમે જોજો, ગાયને ન કહેવાય તું ગાય થા, હા હા ભેંસને ન કહેવાય તું ભેંસ થા, પણ માણસને ક્યારેક કહેવું પડે ભાઈ સાહેબ માણસ થા. હવે તો માણસ થા. હા અને ભીખુદાસભાઈ બહુ મજાની વાત છે કે ઢોર સાંજ પડે એટલે પોતાને ખીલે આવીને બંધાઈ જાય. પશુ પક્ષી બધા સાંજ પડે એટલે પોતાને માળામાં આવીને ગોઠવાઈ જાય. એક માણસ એવો છે, અડધી રાતે એના માળામાંથી ઉઠે, કંઈકના માળા વીખી નાખે અને પરોઢી આવી પાછો પોતાની માળામાં ગોઠવાઈ જાય. હા 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 ભાઈ ભાઈ, એટલે કેવું પડે તું માણસ હતા. એ એટલે નાનું તો કાકા. અમારા કવિએ કીધું ભીખુદાનભાઈ કે એક આવે સુખ ઉપજે, એક આવે દુઃખ હોય, એક વિદેહમાં વસે નો વિહરે, એક પાહે નો પોહાય, આનંદ કે કર્માનંદા ઓ તો માણસે માણસે ફેર, એક લાખું દેતા ન મળે અને 1% ત્રણ છે. હે એકની લાખોમાં કિંમત અંકાતી હોય, લાખોમાં પૂછાતો હોય અને એકની કોઈ કિંમત નહીં ભાઈ. એક હવે ત્યાં આપણને મોજ આવી જાય, મારો ભાઈ આવ્યો, મારો બાપ આવ્યો, આપણે ફૂલના હાર લઈને દોડી, અને એક આવે ત્યાં આપણું મોઢું ઉતરેલી કઢી જેવું થઈ જાય. હે ઈ ક્યારે બને ભાઈ? ઓહો માણસ ખાતા ન આવડે ને ત્યારે બને ત્યારે ભાઈ. બને. નાનું કાકા હા, હમણાં એક ભાઈને હડકાયું કૂતરું કરડ્યું. હડકાયું કૂતરું? હા 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 એ હડકાયું કૂતરું કરડ્યું, એને હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરે એમ કીધું કે આને અડધી કલાક પછી હડકવા આપશે, માટે સામેની રૂમમાં આને પૂરી દો. હા 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 પૂરી દીધો. એ નર્સ ને બધા સામેની રૂમમાં પૂરવા ગયા એટલે નર્સ ને કીધું કે બેન એકાદ મોટો ફૂલસ્કેપ કાગળ આપશો લાંબો અને એક પેન. એટલે નર્સે પૂછ્યું કાં વસિયતનામું લખવું છે? ના ના કે વસિયતનામું તો નથી લખવું, 35,000 નું દેવું મૂકીને મારા બાપા મરી ગયા છે, પણ મારે લિસ્ટ તૈયાર કરવું છે કે મને અડધી કલાક પછી જે હડકવા આપે એ હડકવા આપ્યા પછી મારે કોને કોને ડૂચા ભરવા. હા 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 કેટલાક આવા લિસ્ટ તૈયાર કરે. અરે ભીખુદાનભાઈ, હમણાં એક માણસે મને બંગલા ઉપર બોલાવ્યો, તે એને બંગલે ગયો એટલે મને કે આવો આવો, જાપો બંધ અને આટલો મોટો કૂતરો આમથી આમ જાપામાં ફર્યા કરે. હે મને કે આવો આવો. મેં કીધું પણ આ કૂતરો? હે મને કે કાંઈ વાંધો નહીં, આવો આવો. અરે પણ મેં કીધું ભલા માણસ આ કૂતરો? અરે મને કઈ કરડે છે કે એનો અખતરો કરવો, આવો. હા હવે એના અખતરામાં આપણો ખતરો થઈ જાય ને ભાઈ જીઓ, જીઓ. સાહેબ. હા કેટલાક માણસ એવા હોય એના અખતરા કરવા માટે આપણને કૂતરા કરડાવે. અને હમણાં જ ભીખુદાનભાઈ એક મુંબઈનો કૂતરો ભૂલમાં અમદાવાદમાં આવ્યો. અમદાવાદમાં આવ્યો. હા ભૂલમાં અમદાવાદમાં આવ્યો. અમદાવાદના 50 કૂતરા સામે દોડ્યા, હાવ 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 કરતા બચકા ફરતા ફરતા. એમ એની ભાષામાં શું કે હે ભાઈ આવ્યો, ભાઈ આવ્યો, ભાઈ આવ્યો. હા પણ મુંબઈનો કૂતરો આમ ઊભી ઊભી પૂંછડી હલાવતો હતો અને આપણા અમદાવાદ વાળા બધા આડી પૂંછડી હલાવતા. એનું શું કારણ નાનું કાકા? એનું કારણ બહુ જબરજસ્ત છે. અમદાવાદ વાળા કૂતરા કે બદમાશ મુંબઈમાં ગયો એટલે હોશિયાર થઈ ગયો, હા આપણી સંસ્કૃતિ ભૂલી ગયો. હા. બોલો મુંબઈ વાળો કૂતરો કે કેમ? તો કે આપણે આડી હલાવાય, ઊભી હલાવાય જ નહીં. મુંબઈનો કૂતરો કે મુંબઈમાં ટ્રાફિક બહુ છે, આડી હલાવાની જગ્યા જ નથી, એટલે ઊભી સોટી પડ્યો. ભાઈ ભાઈ એ નાનું કાકા એ એવો ફોરેન એક મિત્ર ગયેલો આહા અને ફોરેન થી પાછો આપણા દેશમાં પાછો આવ્યો. ફોરેન થી ફોરેન થી
અને દેશમાં આવ્યા પછી એની મમ્મીને કહેવા માંડ્યો, એની બાને કહેવા માંડ્યો કે આહા, હવે તો આપણા પશુઓ પણ સુધરી ગયા છે. રોજ આમ રસ્તામાં પોદળા કરતા હતા, હવે તો ભીત પર પોદળા કરે છે. ઓલાએ એની માએ કીધું, કોડા, પશુઓ નથી સુધરી ગયા, તું સુધરી ગયો છે. પશુઓ તો ન્યાના ન્યા છે, આ તો તારી માએ સાણા થાપ્યા છે. હે? એને એમ કે ભીતે જ પશુ પોદળા કરી આવતા. હા. લે. ભાઈ ભાઈ લે આવા ભાઈ, અને ફોરેનમાં જાય ને એટલે માણસ બદલી જાય. હા હા, એની ભાષા બદલી જાય. હમણાં ભીખુદાનભાઈ એક માણસ ફોરેન માંથી આવ્યો, હા તે એક ઘાટી આમ ઘાણી આપતો, ઘાણી હા કે ત્યાં ઉભો થઈ ગયો. તે બળદીઓ ગોળ ગોળ ફર્યા કરે, તેલ નીકળ્યા કરે. એટલે ફોરેન વાળાએ પૂછ્યું કે આ બળદ કેમ ગોળ ગોળ ફરે? કે ગોળ ફરે ને એટલે તેલ નીકળે. ઓલો ઘાટી એમ તો કે એને આમ ચહમાં હુકમ લગાવ્યા છે? તો કે એને ફેર નો ચડે એટલે ચક્કર નો ચડે એટલે. હા હા હા. ઓલો ફળો કે તેને ગળામાં ટોકરો હુકમ બાંધ્યો છે? બોલો ઘાંચી કે ફરતા ફરતા ઉભો રહી જાય અને હું કઈક અંદર કામ કરવા ગયો તો મને ખબર પડી જાય. કે કેમ ખબર પડી જાય? કે ટોકરો વાગે નહીં એટલે. કે હે ઘાંચીભાઈ, બળદીઓ ઉભો રહે માથું હલાવી ટોકરો વગાડે તો? ઘાંચી કે તારા જેટલો ભણેલો નથી. હા, કેટલાકના ટોકરા ફૂકા કાઢ્યા. ને હમણાં જ ભીખુદાનભાઈ એક માણસ મને કે આપણો બંગલો જોવા આવજો. બંગલો જો. હા, તેનો બંગલો જોવા ગયો. બંગલો જોવા ગયો તો મને એક રૂમ બતાવ્યો. હા હા, હે ગમે એવી કડકડતી ઠંડી હોય, મારી પાસે તમે હુઓ એટલે ઉનાળા જેવું તમને મને લાગવા. બીજો રૂમ બતાવ્યો, જ્યાં ઉનાળામાં જાઓ તમને આમ શિયાળો એવું લાગે. મેં કીધું ભાઈ ભાઈ શું તમારા રૂમ છે? ત્રીજો રૂમ, ચોથો રૂમ. પછી મને કે હાલો બાથરૂમમાં. બાથરૂમમાં હું કામ નાનું કાકા? મેં કીધું બાથરૂમમાં લઈ જઈ ક્યાંક આપણા ભૂકાનો કાઢી નાખે. કે બાથરૂમમાં બીજું કાંઈ નહીં પણ 3 ચકલી, 3 નળ. મેં કીધું ભલામણ એક નળ હોય, 2 હોય, આ તમારા બંગલામાં 3 નળ કેમ લગાવ્યા છે? મન કે ખોલો. હા હા, મન કે ખોલો ખોલો. તે એક નળ મેં આમ કરીને આમ ખોલ્યો એટલે મારી પર ઠંડુ પાણી આવ્યું. મેં કે આમાં ઠંડુ પાણી આવે? હા, મન કે ઠંડે પાણી ના આવવું હોય છે, ઠંડે પાણી ના. ભાઈ ભાઈ, બહુ સારી સગવડ હો. મેં પણ બીજો મન કે ખોલો ખોલો ખોલો. હા, ખોલો. એ બીજો આમ કરીને આમ ખોલ્યો તો મારી પાસે ગરમ પાણી આવ્યું. મેં કે આમાં ગરમ પાણી આવે? મન કે ગરમ પાણી ના આવવું હોય ને ગરમ પાણી ના. બહુ સારી સગવડ, બહુ સારી સગવડ. પણ મેં કીધું આ ત્રીજો હુકામ લગાવ્યો છે? મન કે ખોલો. પણ ત્રીજો આમ કરીને આમ ખોલ્યો તો મારી પાસે કાંઈ ન આવ્યું. મેં કીધું આમાં કાંઈ નથી આવતું. મન કે નો નાવું હોય નો નાય. નાનું કાકા, ઈ ડાયરેક્ટ હશે, ડાયરેક્ટ. બંગલા ભાઈ સાહેબ કેટલાકના ફૂકા કાઢી નાખે. હમણાં એક માણસ મારી પાસે આવ્યો, મને કે ચકલીમાં ને ચકલામાં ફેર હું? એલા મેં ચકલીમાં પાણી આવે, ચકલામાં પોલીસ વાળા ઉભા રહે. હા, ચકલામાં ટ્રાફિક પોલીસ વાળો ઉભો હતો અને એક માણસ 3 સવારી સ્કૂટર લઈને નીકળ્યો. પોલીસ વાળા સિટી મારી ગયા તે ઉભો રહ્યો. કેમ 3 સવારી નીકળ્યો છે? સાહેબ અગત્યનું કામ હતું એટલે. એમ? તારું નામ શું છે? બોલે કે મારું નામ રામ. આ પાછળ બેઠો એનું નામ? તો કે એનું નામ લક્ષ્મણ છે. પોલીસ વાળો કે આ છેલ્લો બેઠો એનું નામ? તો કે એનું નામ ભરત છે. પોલીસ વાળો કે તમારા બાપનું નામ દશરથ હશે. સ્કૂટર વાળો કે સાહેબ તમને ક્યાંથી ખબર? પોલીસ વાળો કે હું રાવણ. હા હા, તમારું આખું ખાનદાન જાણું છું. હા 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 હા. કેટલાક તો ભાઈ સાહેબ એવા હોય વાત પૂછવામાં, પણ જયારે આવી મજા આવતી હોય, આવો સુંદર મજાનો પ્રસંગ હોય, આવા કલાકારો અહીં ઉપસ્થિત થયા હોય, ત્યારે જેટલી તમારી જો આવી શાંતિ જળવાઈ રહે તો આજનો કાર્યક્રમ આપણને ઠેઠ સુધી આવો નવો માણવા મળે. માટે હજી પણ વિનંતી કરીએ છીએ, તમને મોજ આવે તો ભલે ત્યાં ત્યાં કૂદી લેજો, ઠેકડા મારી લેજો, પણ ઝઘડો ટંટો ભાઈ સાહેબ કરતા નહીં અને શાંતિથી બેસજો. આ તમારો જ કાર્યક્રમ છે અને તમારે જેને રૂડો બનાવવાનો છે, ઉજળો બનાવવાનો છે, તો આપણે વધારે વાર નહીં કરતા ભાવનાબેન નાયકને રજૂ કરીએ. ભાવનાબેન નાયકને રજૂ કરીએ. કોઈ એવા મજાના ગીતો લઈને આવે આપણી સામે કે તમને બધા જ મોજ આવી જાય. આવે છે તમારી સામે ગુજરાતના ખ્યાતનામ કલાકાર બેન શ્રી ભાવનાબેન નાયક. તાળીના ગડગડાટથી વધાવી લઈએ ભાવનાબેન નાયકને.
અને મોલો ચાંદ ઉગ્યો આકાશ હે હે પણ સરખી સાહેલી જ રે અરે રે મારી રમશે એમાં જમરાત હે રી કાચી હે કેરિયા पे लटके અને મને પાકી દિલો કો ખાય હે હે પરણે લામોજુ કરે જ રે અરે રે ઓલા વાઢા બગા ખાય હે હે સાજન તારા સંભારના અને મને વયોના ઘેરા વડે હે હે મારા કાળ તેરા કણ હલે જ રે અરે રે આવી પલ પલ ચાચું ભરે हेड़के वो ये हेड़के वो पेपड़ा पे नाच ये जवा हेड़के वो पेपड़ा पे नाच ये हेड़के वो पेपड़ा पे नाच ये जवा जोने जोने वो नाच ये जवा जोने जोने वो
અશ્વિન આયો શરદમાં રંગતાળી નો રસિયાજી રાધા ગોવાલને ગરબસવાય મોહન મુરલી વગાડે હીરે વાગે ને મને ચટપટી જાય હીરે વાગે ને મને ચટપટી જાય એનો માનિંદ રાજા રે વાટકીમાં વાટિયા ઓહડિયાને લગાવ્યા જો ખાંડણીમાં ખાંડિયાને વાટકીમાં વાટિયા ઓહડિયાને લગાયા જો તોય રાધિકાને વિષ્ણુ ઉતર્યા તોય રાધિકાને વિષ્ણુ ઉતર્યા બપણી લાયો દાદી જો
હરી रातों रातों गुलाबનું ફૂલ ગુલાબ ફૂલ મેં કસ હા 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 ઉકલ્યો હવે ઉકલ્યો જઈએ આપણે હા હા નાનો કાકા બોખલિયો છે હે હા પણ એ તમને ખબર નહીં ભીખુદાનભાઈ હા હા એક જગ્યાએ પ્રોગ્રામ આવતો હતો હા તે કોઈ હશે જ નહીં તે ભાઈને મેં કીધું આટલો મજાનો પ્રોગ્રામ આવે ભલામણ તમે હસતા નથી હસો તો ખરા મને કે સીઝન ક્યાં છે એની બાજુમાં એક બીજો બેઠો તો મેં કહ્યું ઈ નો હશે તો કાંઈ નહીં ભલામણ તમે તો હસો મને કે સીઝન ક્યાં છે હા એની બાજુમાં એક ત્રીજો બેઠો તો મેં કહ્યું ઈ બે નો હશે તો કાંઈ નહીં ભલામણ તમે તો હસો મને કે દાંત ક્યાં છે એટલે મેં કહ્યું દાંત ના હોય તો ના હસાય મને કે હસવામાં જ પડી જાય કેવી રીતે હા મને કે બજારમાં જતો તો ને એક બેન સામું હસી ગયો હા આ પછી પડી જ જાય ને મેં કીધું હા તારા એમાં પડ્યા આપણા એમાં નથી પડ્યા કીધું અને નાનું કાકા હા હા દરેક મિત્રોને આપણે સૂચના એક આપી દઈએ કે હા હા સ્ટેજની ઉપર હા કોઈ જૂતા પહેરી અને નહીં આવે અમે જો કદાચ જૂતા પહેરીને આવે એને કદાચ અમારે નીચે ઉતારવો પડે તો તમારો એમ નહીં ભીખુદાનભાઈ હા આ અમારા તમારે તમારે ઠેકવું એટલું હા ઠેકી એ વાંધો નહીં પણ આ મિત્રો બધા એવા છે હા. કે એમને પ્રેમ એટલો બધો ઉભરાઈ જાય છે ને હા. એટલે ચંપલ કાઢવાનું ઠેકાણું રહેતું નથી હા એ બરાબર પણ આ સરસ્વતીનું સ્ટેજ હા છે એટલે આવે ભલે આપણે પ્રેમથી આવે હા. અને એમનો પ્રેમ છે એટલે આવે એમાં વાંધો નહીં પણ ચંપલ ઉતારી અને સ્ટેજ પર આવજો અમે મણિરાજભાઈ બાળકને રજૂ કરીએ પણ ભીખુદાનભાઈ हाँ श्री कृष्ण के बाहों में शोभती थी दो दो बालियां श्री कृष्ण के बाहों में शोभती थी दो दो बालियां अगर मौज आ जाए तो बजा देना मणिराज बारोट के लिए दो दो तालियां हाँ कदरदान जियो जियो मणिराज भाई ने रजू करिए અને નાના કાકા ફરમાઈશની ચિઠ્ઠીઓ બહુ આવી છે હા 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 અને હોય એટલે એમની ફરમાઈશ
કારણ કે હવે મને ઉપડી છે. હા હા હા. જ્યારે વથલે મોરલાને કીધું કે મોરલા તું ઉડી જા, તારા અવાજથી મારો ઓઢો ઉદાસ થયો ને હવે હું તને બાણથી વીંધીને મારી નાખીશ. ત્યારે મોરલાએ એવો જવાબ આપ્યો હતો અને વથલ મોરલાને પૂછે છે કે ઉડી જાવન ગીરી હવે તું મોરલા અને તું કણકણ પેટ ભરા, પણ અમારી ઋતુ આવે રાજ રમે ન બોલી રે અરે રે તુમર હૈરા ફાટ મરા. મોરલાએ કીધું કે કારતક, માગશર, પોહ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ ને જેઠ આ બધા જ મહિના તમારા, પણ આહાર મહિનો આવે ને એટાણે જો અમે ના બોલીએ તો એમાં પહેલી વાર કુંજાડ ગામમાં જો મણિરાજ બારોટ આવ્યો હોય અને આજ હું મૂંગો બેહરું ને તમારા ગીતો પૂરા ના કરું તો મારું હૈયું આજ ફાટી જાય. જેટલી તમે શાંતિ ગાઓ છો એટલી એમને ગાવાની મજા આવશે, તમને સાંભળવાની મજા આવશે. લોકગીતો સંભળાવીશું, ભજનો સંભળાવીશું. અને મેં આજે લાભાર્થી પ્રોગ્રામ હોય તો નાનું કાકા મારા તરફથી 2001 હું આશ્રમમાં ભેટ કરી દઈશ. હા 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 ભાઈ ભાઈ, રૂપિયા 2001 મણિરાજભાઈ તરફથી. હા હાલ એમાં એવી ફરમાઈશ છે કે કાળજા કેરો કટકો આજ મારો હાથથી છૂટી ગયો. એ કાળજાનો કટકો કોને કહેવાય? કાળજાનો કટકો એક દીકરીને કહેવાય, પણ કેવી દીકરી હોય? મા બાપના કહેવામાં રહી હોય, મા બાપના કહેવા પ્રમાણે ઘર માંડ્યું હોય, બે પક્ષની આબરૂ હાથવી હોય, એવો એક કાળજાનો કટકો આપણે મણિરાજભાઈ પાસે સાંભળીએ. અને એક બીજો કટકો કે જે મા બાપને પૂછ્યા વગર બારોબાર વયો જાય, બારોબાર ઘર કરી લે. હા, એવા બે કટકા સાંભળીએ આપણે. એ કેવા કટકા કે આજ બે કટકા આજ અમને સંભળાવી દઉં કે પહેલાના વખતમાં નાના નાના ગામડાઓમાં દીકરીઓને પીઠી ચોળાતી હોય અને એ પીઠી ચોળાતી હોય અને દીકરીને જ્યારે ગણપતિ દાદા આગળ બેઠી હોય ત્યારે એનું ઉદાસ થઈ ગયું હોય મુખડું, પારકા ઘેર જવું પડશે, વવારું બનવું પડશે અને મેં ઢોલ શરણાઈ વાગતી હોય ત્યારે એ દીકરીનું કુણું કાળજું ફડફડતું હોય. કુંવારી દીકરીને એ દીકરી જ્યાં ઢોલ શરણાઈ વાગતી હોય ત્યારે ઢોલીડાને શરણાઈને એમ બોલતી હોય, ધીરા રે હવે ધીરા રે વગાડ મન કાળ જામ વાગે છે પેરવા, ધીરા હવે ધીરા રે ધીરા રે વગાડ મન કાળ જામ વાગે છે પેરવા, વાગે છે પેરવા. અને એ દીકરીને જયારે પાટ પર લઈ પીઠી ચોળતા હોય ત્યારે દીકરી ગીત કેવા ગાતી હોય, બેની બા હવે બોલાવે એની માને કે આવો પીઠી ચોળવા રે. બેની બા બોલાવે એની માને કે આવો પીઠી ચોળવા. સરખી રે સયરું તમને વિનવું, સરખી રે સયરું વિનવું એ આવો પીઠી ચોળવા, આવો પીઠી ચોળવા. અને એમે જયારે જાન ગામડેથી આવતી હોય, ગાડલા જોડીને આવતી હોય, કોઈ ટ્રેક્ટરમાં આવતી હોય અને એમે જો જાનડીઓ ગીત કેવા ગાતી હોય, ઊંટીયો ઢેમો હાથ બાલુડા, ઊંટીયો ઢેમો હાથ,
ઉઠ્યો ધીમો હાથ બાલુડા ઉઠ્યો દેવો હાથ એ જાવો લંબી વટ બાલુડા ઉઠ્યો દેવો હાથ ઉઠ્યો ધીમો હાથ બાલુડા ઉઠ્યો દેવો હાથ ધીમો હાથ બાલુડા ઉઠ્યો ધીમો હાથ ઉઠ્યો ધીમો હાથ બાલુડા ઉઠ્યો ધીમો હાથ અને મેં જ્યાં જાનડીઓ પહેલાના વખતની જો ગીતો ગાતી હોય તે લીલુડા મોહની વાળી રે એ માર ગઢે વાગતી જાય એ લીલુડા મોહની વાળી રે માર ગઢે વાગતી જાય ગોમના ગરાસી રે ઉલે કયો ના પરણ ભાજાય એ નથી રાજા ને નથી રાજ આ તો મારે માડી જાયો હીરો એમે હાથમાં કંકાવટી હોય એ વરલાડાને જ્યારે તોરણીએ પંખતા હોય ત્યારે એના ગીતો ગાતા હોય કે આજ મારો એ હોનારે સરીકો સૂરજ ઉગ્યો મારો એ હોનારે સરીકો સૂરજ ઉગ્યો આજ એ વરને વધાવા જા મારો એ હોનારે સરીકો સૂરજ ઉગ્યો મારો એ હોનારે સરીકો સૂરજ ઉગ્યો હું તો દેરાણા જેઠાણા તમને રાજવી નવું આપણ એ વરને એ વધાવા જાવ મારો એ હોનારે સરીકો સૂરજ ઉગ્યો એમ એ દીકરીના જયારે મંગળ ફેરા ફરાતા હોય ગામડાના જયારે ગીતો ગાતા હોય પેલા પેલા હવે પેલા પેલા હવે પેલા પેલા એ મંગળિયા વરતા હો પેલા પેલા મંગળિયા વરતા હો રે પેલા મંગળ બોલા
જ્યારે દીકરે ગામડેથી જાની વિદાય થતી હોય, કાળજા કેલો કટકો આજ મારો હાથથી છૂટી ગયો. અને એ જ્યારે નાના ગામડામાં વવારું બનીને જાતી હોય ત્યારે નણદલો એમ કહેતી હોય, ભાભી તું હળવી હળવી હેડ, તને પગમાં કાંકરી નાખું છે, કારણ પારકું ગાંદરું છે, જો પગમાં કાંકરી લાગી જશે તો કોમળ પગની પાણીઓ ચૂંથાઈ જશે. માટે લાડી હળવી હળવી, લાડી હળવી હળવી હેડ ભાભી કાંકરી નાખું છે, લાડી હળવી હળવી હેડ, લાડી હળવી હળવી હેડ, કનકાસની નાખું છે, કનકાસની નાખું છે, કનકાસની નાખું છે. એમે જ્યાં નણદલ કહેતી હોય, ભાભી કે હવે તું ચડે લાડી, એ ચડે ઊંચી મેળી રે, એ દેખાડું તારું સાસરું રે. ચડ લાડી હવે ચડ ઊંચી મેળી રે, દેખાડું તારું સાસરું રે. નથી લાવ્યા ભાભી તમે, નથી લાવ્યા એ હાર લાની જોડ, તમે નથી લાવ્યા બંગડીની જોડ, દેખાડું તારું સાસરું રે. ચડ લાડી, ચડ લાડી હવે ચડ ઊંચી મેળી રે, દેખાડું તારું સાસરું, સાસરું, સાસરું. અને એમાં જ્યાં એક અજાંકનો કટકો જો હાલ્યો જતો હોય ત્યારે એનો બાપ એના મા બાપ રુદન કરતા હોય કે બેટા હાહારિયામાં જાઓ, તો સાસરિયામાં જાઓ તો બેટા તારા મા બાપની ઇજ્જત આબરૂ વધારજે, તારા મામાની આબરૂ વધારજે. તને દીકરી સરખી સરખી સાહેબીને વળાવવા જતી હોય ને રુદન કેવી રીતે કરતી હોય કે બેની બા સાસરી રામ જોતો આપણા એ જવાર રે મોટો ના છોરું મોન દેજો. બેની બા ચાંદલિયો ઉગ્યો ઉગ્યો ઉગ્યો, હવે આજ હરણ્યું નાથ્યું રે. આજ બેનડી સરખી રે સયરું મળી છે આમટી રે. માટે બેની બા સાસરી રામ જોતો આપણા એ જવાર રે મોટો ના છોરું મોન દેજો, મોન દેજો. એ રોમાં રોમાં હારે તો જવું પડે. અને મેં કાળજાના કટકો ગયો હોય, કોઈ પીયું પ્રદેશ ગયો હોય અને એની પોતાની પરણેતર બૈરી જો પીયુની વાટ જોતી હોય, જેમ સડક વચ્ચે સાપરી હોય, જેમ લાજુડીની સરતાડી ચાર લેવા ગયા હોય, એવા એ દીકરી જયારે કેવી રીતે રુદન કરતી હોય, પગમાં કાંકરા વાગતા હોય, કાંટા વાગતા હોય, ત્યારે રોઈ રે રોઈને મારી રાજ ચુંદડી ભીડ વાળી ગો.
ચાલુ તો હવે હલાય નહીં, હવે ચાલુ તો ચલાય નહીં. પણ ધારો વાલા જતો નો અરે રે મારા કાળ જગત કાકો પતિ વિના જુરે ના પણ ભાઈ વિના જુરે એક બેલડી ભરે એને ચાલે દસના આ ઘેરા આવો તો સાજન હાર લો લયા બધી જ ફરમાઈશ હશે, હોકલીઓ આવશે, સડકો છે, સાપરી આવશે, ભજન આવશે, બધી જ ફરમાઈશ પૂરી કરવાની છે. કારણ કે આમ મને આજ ઉપડી છે, તમને જવા દેવાનું નથી. હોકલીઓ ગાવ તો હોકલીયા વાળા પાસે જતા રહે, દારૂડીઓ બધું જ આવશે. જેટલી તમે શાંતિ રાખશો. કાળજા કેરો કટકો મારો એ હાથથી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો એ હાથથી છૂટી ગયો. એ પેલાના વખતમાં આવા ગીતો ગવાતા. અને અત્યારની દીકરીઓ જ્યાં ભેળપુરી ની પકોડીઓ ખાતી હોય અને એની દીકરીઓના કાળજાના કટકાના ગીત કેવા ગવાય કળિયુગના. કાળજા કેરો કટકો મારો, કાળજા કેરો કટકો એના મા બાપ ને એ પૂછા વગર ગયો. કાળજા કેરો કટકો મને પૂછા વગર ગયો. એ નાત ના જોડીને ને જાત ના ઓળખી, નાત ના જોડીને ને જાત ના જોઈ કોક લુખાન લઈને ગયો. કાળજા કેરો કટકો મને પૂછા વગર ગયો. અને પેલાની વખતની દીકરીઓ હારે જાતી હોય, શેલું હોય, પાનેતર હોય, હાથે મીંડળ હોય અને ત્યારે લગ્ન કરતા. અને ત્યારે દીકરીઓ એ કટકો તાઢ ના જોયે રે ઋતુ ના જોયે, તાઢ ના જોયે રે ઋતુ ના જોયે એ ખરાબ બપોર ગયો. કાળજા કેરો કટકો ખેતરમાંથી ડોંગે તમાકુ ના પીલા ભાગતો ભાગતો ગયો. કાળજા કેરો કટકો ખેતરમાંથી બારો બારથી ગયો. અને મેં પેલાની વખતની દીકરીઓ હારે જાતી હોય, શેલું હોય, પાનેતર હોય, ચુંદડી હોય. અને અત્યારની દીકરીઓ એ કટકો નહીં, શેલું નહીં, પાનેતર નહીં, ચુંદડી અને
નહીં સેલું નહીં પાનેતર નહીં મીંડળ નહીં ચુંદડી જને એ તો ચાઇનીઝ હોતો ગયો કાળજા કેરો કટકો કોલેજમાંથી એ બાર થી ગયો કાળજા કેરો કટકો મને પૂછ્યા વગર ગયો